જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આશા કરું છું બધા મજામાં હશો. તો અત્યારે હું ઉઠી ગઈ છું અને શાનને સ્કૂલમાં મોકલી દીધો છે, કારણ કે એને 8 વાગે સ્કૂલમાં જવાનું હોય છે. તો એને મેં ફટોફટ સ્કૂલમાં મોકલી દીધો અને અત્યારે એક્ઝેક્ટ 8:04 થાય છે. તો ચલો ફટોફટથી હું મારા માટે કંઈક નાસ્તો બનાવી લઉં. તો શું નાસ્તો બનાવીશ, કારણ કે હું એકલા જ છું. મારા હસબન્ડ વહેલા જોબ પર જતા રહ્યા છે. રૂશાન પણ જતો રહ્યો. રૂશાનને પણ બ્રેકફાસ્ટ આપી દીધું. હવે મારા માટે શું બનાવવું વિચાર કરું છું. તો સરસ મજાની ચા બનાવું છું અને એકાદું પરોઠું બનાવીને ખાઈ લેશું. તો ચાલો હું ફટોફટથી ચા નાસ્તો બનાવી લઉં. તો મમરા પણ છે, મમરા પણ ખાવાની ઈચ્છા થઈ છે. તો બધા મમરા પણ વઘારી લઉં, કારણ કે એકલા હોય એટલે પેલું ચંચળ મન જેવું થઈ જાય, આખો કે આખો કે આખો કે આખો એવું થઈ જાય. એટલા માટે તો ચલો કંઈ પણ નાસ્તો બનાવીને આપણે ખાઈ લઈએ અને પછી ઘરનું કામ કરવાનું, કારણ કે આજે રૂશાનને સ્કૂલમાં ફંક્શન છે. એના માટે કપડાં બપડા બધા રેડી કરીને રાખવા પડશે, મારા અને મારા હસબન્ડના અને રૂશાંતના. અને ત્યાં સ્કૂલમાં એને પણ ફંક્શન છે ત્યાં, તો એમને કોસ્ચ્યુમ વગેરે જે છે એ ત્યાં સ્કૂલમાંથી જ આપશે, કારણ કે પૈસા જે હતા એ ભરી દીધા હતા, કારણ કે ભાડેથી એ બધા કોસ્ચ્યુમ લાવવા પડે એટલા માટે. તો ચલો હવે સાંજના ખબર પડે કે રૂશાંત કેવું કરે છે ડાન્સ આ તે વગેરે. મને અત્યારથી એક્સાઇટિંગ આમ થોડુંક થઈ ગયું, એટલે અત્યારે જ મેં કહી દીધું આજે ફંક્શન છે તો જવાનું છે એવું. કારણ કે છોકરાઓની જો વાત આવે એટલે મા બાપ જાણે કે એમની સાઈડમાં પણ આપણી પહેલી પરીક્ષા હોય એવું લાગે. એટલા માટે તો આજે જોઈએ રૂશાન કેવો ડાન્સ કરે છે, કારણ કે ઘરમાં તો કરતો જ હોય છે, પણ બહાર પણ જોઈએ કેવું કરે છે કેવું નહીં. તો ચાલો ફટોફટ હું ચા નાસ્તો બનાવીને કરી લઉં, પછી ફટોફટ બધું કામ પૂરું કરી લઉં અને બધું રેડી કરી લઉં, પછી મળીએ તમને. ચાલો તો જો નાસ્તો કરવા બેસી ગઈ છું. નાસ્તામાં શું શું છે એ તમને બતાવું, કારણ કે મને આજે મારા માટે કંઈ નાસ્તો બનાવવાની ઈચ્છા હતી નહીં, એટલે જે હતું ફ્રીજમાં કે પછી બહાર એ મેં લઈ લીધું અને નાસ્તો કરવા માટે બેસી ગઈ છું. ચાલો બતાવું. તો આપણે નાસ્તામાં જો બ્રેડ છે, પછી આ શું કહેવાય ખારેક છે, પછી કાજુ બદામ સિંગોડા લીધા છે, પછી આ છે ગાજર, પછી આ છે સફરજન, દૂધ, પીનટ બટર, એ છે જે બ્રેડમાં ખાવા માટે છે, જામ, કિસાન મિક્સ ફ્રૂટનું છે, હા જામ. તો ચાલો આજનું આપણે જે બ્રેકફાસ્ટ છે એ ખાવું છે. સારું છે, કારણ કે હેલ્ધી ખાવું જરૂરી છે. તો ફ્રૂટ્સ, દૂધ, ને આજે મેં કંઈક ચા નથી બનાવી, દૂધ આજે પીવાનું છે મારા ફેવરેટ મગમાં. તો ચાલો ફટોફટથી હું નાસ્તો કરી લઉં, દૂધ પી લઉં, પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરશું આજે. તો અત્યારે રૂશાન આવી ગયો છે સ્કૂલથી, હે ને? હા આ કપડાં પહેરવાના છે તાર? હા મારું હે પ્રોગ્રામમાં રહ્યો છે તો? હા પ્રોગ્રામ. આ કયો ડાન્સ કરવાનો છે દિખાવો ને. कैसे? अच्छा दूसरा 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 कैसे? अच्छा और और फिर वो नहीं छोटा बच्चा समझ के नहीं वही गोल गोल घुमा के चलो. अच्छा कर
लेकिन किया तो है તો જો સુશાંતને આજે પ્રોગ્રામ છે તો સ્કૂલમાંથી આ કંઈક કપડાં આપ્યા છે જે પહેરી જવાના છે. ટી શર્ટ છે, આ કોટી છે ને આ કંઈક आने લેંગો છે. તો ચાલો આ હતું રૂશાનનું કોસ્ચ્યુમ. હવે 1200 રૂપિયા એમને લીધા હતા પણ એક જોડી આપ્યા છે જે સ્કૂલમાં જઈને ખબર પડે કે બીજા કયા કયા પ્રોગ્રામમાં રહ્યો છે. તો ચાલો તો હું થઈ ગઈ છું રેડી સુશાંતને સ્કૂલમાં જવા માટે. ત્યાં ફંક્શન છે એટલા માટે. તો જો હું જ નાની શું કે છોકરી દેખાઉં છું, પેરેન્ટ્સ જે દેખાતી નાની. તો ચાલો સુશાંતને સ્કૂલમાં તો ત્યાં જે પણ ફંક્શન થશે પ્રોગ્રામ થશે તમને દેખાડશું. તો ચાલો ફટોફટથી. શાંત જતો રહ્યો છે. સુશાંત જતો રહ્યો છે કારણ કે એને 1 કલાક પહેલાં પ્રેક્ટિસ કરવાની હતી એટલા માટે. હવે અમે જઈએ છીએ. ચલો મળીએ હવે. શાનની સ્કૂલમાં પહોંચી ગયા. ફંક્શન
રૂસાન હા? ભૂખ લાગી છે હા ક્યાં જશું અહીં તલાવ ના કર બધા ચાલો ફટોફટ જમી લઈએ હોટલમાં જઈને અબે ચલ ના ભૂખ લાગી છે બરોબર તો આ છે હોટલ સરસ મજાનું इधर इधर આ આવ્યો છે सरप्राइज ચાલો જમવા અબે બેને આ ગયા હાલે લાવજે ચલો ચલો बोल શું ખાઈશ मेनू जो મારો જીવ ખાઈશ મન પાણી ખાવું મન પાણી ખા तुषार मेनू जो है जो તો જમવાનું આવ્યું છે ચાલો ફટોફટ જમી લઈએ ભૂખ લાગી છે ને જમવામાં છોલે છે પનીર છે દાળ ફ્રાય છે રાઈસ છે રોટલી છે પાપડ છે ડુંગળી છાશ બધી જ છે उस मशीन को अगर उसने चला दिया तो गड़बड़ हो सकती है। अच्छा चल ठीक है अगर ऐसा कह रहा है तो मैं तेरे पैकेट डालता हूँ। लो शाम तो क्या बारात होने जा रही है। चोरी चल रही, अब सोते ही है। वैसे सिंचाई कहाँ गया? अरे गया। તો આજે બહુ એન્જોય કરી અમે હોટલમાં ખાધું ને રૂસાનની સ્કૂલમાં ગયા હતા ત્યાં પણ બાળકોએ બહુ સરસ મજાનો ડાન્સ કર્યો તો આજનું જે કંઈ પણ હતું એ વિડીયોમાં મેં શેર કરી તો તમને ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બસ આજના માટે આટલું જ મળે એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ